કેમ છો મિત્રો? મારી પાછળ દેખાતું દ્રશ્ય કોઈ તળાવ કે કોઈ નદીનો ખાડો કે કોઈ ગટર નથી, પણ તમે જે પાછળ વિડીયોમાં જોઈ રહ્યા છો એ જગ્યા છે ખેતર. હા, ખેતર છે મિત્રો, તમે એક વખત જોઈ લો ખેતર. આ ખેતરની અંદર આપણે વરસાદ પડ્યો એનો કેટલો ટાઈમ થઈ ગયો, છતાંય હજી અમારે ખેતરની અંદરથી હજી ભેજ નથી ગયો. તમે જુઓ, આપણા ફૂટપ્રિન્ટ એમને છપાઈ જાય જો પગને, જોઈ શકો છો તમે. અને આ પાણી કેટલું ભર્યું બધી બાજુ. હજી અમારે અહીંયા લોકેશન એમ કહેવાય ને કે ચોમાસું જ હજી છે. જો રાવણાની કન્ડિશન તમે જુઓ, જોઈ લો. એ સિવાય અહીંયા હજી ખેતી થાય એવું નામો નિશાન નથી મિત્રો, તમે જોઈ શકો છો. જો આ ઢગલા કાઢેલા હતા એની માથે પાણી ફરી ગયું, તમે જોઈ શકો છો. જો નવગણભાઈ ઘુમરા મારે છે. તો મિત્રો તમે ખુદ વિચાર કરો કે આવી પોઝિશન હોય તો આમાં ખેડૂતોને શું મળે? કારણ કે આમાં અનાજ ફેલ જાય, દાણા દૂણી વાઈ ફેલ જાય, પૈસા નાખ્યા હોય રૂપિયા દવામાં આ તે ફેલ જાય. અને આ પાણી છે હુકાણું નથી હજી, તો આમાં ખેડૂત ખેતી કેમ કરે? ભલે હું એમ કહું સરકાર જે કરતી હોય, આપણે સરકારનું કંઈ કામ નથી આ વાતમાં. નકર ઘણા કહેતા હોય કે ભાઈ સરકાર દેતી નથી, કોમેન્ટો આવતી, સરકાર કઈ ઘેરે. પણ એક ખેડૂતની વેદના હું તમને બતાવી રહ્યો છું કે જો ખેડૂત હેરાન થતો હોય તો કેટલો થતો હોય. આપણો મેઇન પ્રશ્ન એ છે કે ચોમાસામાં તો કંઈ વધતું નથી પાણીના હિસાબે અહીંયા, પણ શિયાળો પણ આ વર્ષે ફેલ ગયો. તો અમારા બધા જે આ બધા ભાઈઓ છે, જે ખેડૂત મિત્રો છે, એની પોઝિશન અત્યારે કેવી છે તમે વિચાર કરો. અમારા આજુબાજુમાં બધે આ પ્રશ્ન આમ નમ જ છે, પાણી ભર્યું. અહીંયા ઓછામાં ઓછી 50 થી 60 વીઘા જમીનની અંદર આ રીતનો જ પ્રશ્ન છે. તો આના માટે કાંઈ પ્રશ્ન થાય એમ નથી, પણ ભગવાન કાંઈક દયા કરે અને આ છેલ્લા જે માવઠા છે એ માવઠા અટકે ને તો જ ભેરું થાય ભાઈ. તો વિડીયો ગમ્યો તો આપણા પેજને લાઇક કરી દેજો, વિડીયોને લાઇક કરી પેજને ફોલો કરી અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.